નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે માત્ર ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતો જે પરિપથ હોય એમાં પાવરનો વ્યય છે એ શા માટે શૂન્ય થાય છે. તો ઇન્ડક્ટર ધરાવતા પરિપથની અંદર આપણે જોયું કે જ્યારે પ્રવાહ વધતો હોય ત્યારે ઇન્ડક્ટરની અંદર ચુંબકીય ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા છે એ સ્ટોરેજ થતી હોય છે, અને જ્યારે પરિપથની અંદર ઉર્જા ઘટતી હોય ત્યારે આ ઇન્ડક્ટર છે પોતાની અંદર સ્ટોરેજ થયેલી ઉર્જા છે પરિપથને પાછી આપે છે. તો પ્રવાહના મહત્તમ મૂલ્ય સુધી ઇન્ડક્ટર છે એમાં ચુંબકીય ક્ષેત્ર વધતું જશે એટલે ઉર્જા સ્ટોર થતી જશે, અને પ્રવાહ જ્યારે ઘટે છે ત્યારે ઉર્જા પાછી આપે છે. આમ આખા એક આવર્તકાળ દરમિયાન અથવા એક ચક્ર દરમિયાન મેળવેલી ઉર્જા છે એ પરિપથમાં પાછી આપી દેશે, એટલે પાવરનો વ્યય છે એ શૂન્ય થાય છે. એવી જ રીતે આપણે કેપેસિટરમાં જોયું કે કેપેસિટર ધરાવતા પરિપથની અંદર પ્રવાહ વધતો હોય ત્યારે કેપેસિટર છે એની પ્લેટ પરનો વિદ્યુત ભાર વધતો જાય એટલે કેપેસિટર ચાર્જ થાય છે, અને પ્રવાહનું મૂલ્ય છે એ મહત્તમથી ઘટી અને શૂન્ય તરફ જતું હોય ત્યારે આ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર ઘટતો જાય, કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય છે, અને એ વિદ્યુત ભાર છે એ પરિપથને પાછો મળે છે. એટલે આ રીતે કેપેસિટરમાં જે ઉર્જા સ્ટોરેજ થાય છે એ વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે બે પ્લેટ વચ્ચે થાય છે. તો આ રીતે આ એલ અને સી ધરાવતા પરિપથની અંદર પાવર છે એનો વ્યય શૂન્ય હોય છે. ઓકે, હવે આપણે અમુક જે અત્યાર સુધીના પરિપથ જોઈ ગયા, એ આર નો પરિપથ, એસી પરિપથ, માત્ર એલ હોય એનો એસી પરિપથ, અને માત્ર કેપેસિટર હોય એનો એસી પરિપથ, એને રિલેટેડ અમુક એક્ઝામ્પલ્સ જોઈશું આ લેક્ચરની અંદર. એવું સ્વાધ્યાયનું ઉદાહરણ નંબર 7.3 આપ્યું છે. એક બલ્બને કેપેસિટર સાથે શ્રેણીમાં જોડેલ છે. ડીસી અને એસી જોડાણ સાથે તમારા અવલોકનોનું અનુમાન કરો. જો કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો દરેક કિસ્સામાં શું થશે? તો સૌથી પહેલા તો મિત્રો અહીંયા પરિપથ બતાવી દઉં છું. કે જેમાં એક કેપેસિટર છે, કેપેસિટરમાં યાદ રાખજો બે પ્લેટો સમાંતર દોરવાની છે, નાની મોટી નહીં આ લીટાઓ, નહીતર એક લીટો મોટો ને એક નાનો હોય તો એ બેટરીની સંજ્ઞા થઈ ગઈ. એટલે આ કેપેસિટરની સંજ્ઞા આ પ્રમાણે બતાવવાની છે. એની સાથે આપણે એક લેમ્પ જોડી દેવાનો છે, અને આની સાથે અહીંયા એક પ્રાપ્તિ સ્થાન. હવે ડીસી અને એસી બે જોડવાનું છે, એટલે પહેલા આપણે ડીસી માટે જોઈ લઈએ. અત્યારે હું ડીસી પ્રાપ્તિ સ્થાન જોડી દઉં છું. અહીંયા ડીસી એટલે કોઈ બેટરી હોય, ને લખું છું ડીસી પ્રાપ્તિ સ્થાન. તો જ્યારે તમે ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડો છો ત્યારે આ પરિપથમાંથી પ્રવાહ પસાર થાય છે, એટલે એ કેપેસિટર્સ છે ચાર્જ થાય છે. પણ આ કેપેસિટર છે એ ધીમે ધીમે જેમ વિદ્યુત ભાર ગોઠવાતો જાય એમ સ્થાનાંતરિત પ્રવાહ, એક આઈડી પ્રવાહ છે, ડિસ્પ્લેસમેન્ટ કરંટ જેને કહેવાય, એ ક્ષણ પૂરતો વહે છે. જેવું કેપેસિટર ફૂલી ચાર્જ થઈ જાય એટલે આ પ્રવાહ બંધ થઈ જાય છે. તો જ્યારે કેપેસિટર સંપૂર્ણ ચાર્જ નહીં થયું હોય ત્યારે આ લેમ્પ છે પ્રકાશિત થતો હશે, પણ જેવું સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય એટલે આ લેમ્પ છે પ્રકાશિત થતો નથી. બરાબર? કારણ કે એ પછી આઈડી 0 થઈ જાય છે, સ્થાનાંતર પ્રવાહ, જેને ડિસ્પ્લેસમેન્ટ કરંટ કહેવાય. તો અહીંયા જ્યારે કેપેસિટર અને બલ્બ
ને શ્રેણીમાં જોડી તેની સાથે, હવે શ્રેણી જોડાણ એટલે મિત્રો આનો એક છેડો એ આના એક છેડા સાથે જોડાયેલો હોય એ શ્રેણી જોડાણ કહેવાય. જોડી તેની સાથે ડીસી પ્રાપ્તિ સ્થાન જોડેલ દર્શાવેલ છે. આ ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થાય ત્યાં સુધી પ્રવાહ વહે છે અને જેવું કેપેસિટર સંપૂર્ણ ચાર્જ થઈ જાય એ તરત જ પ્રવાહ, એટલે હું આ કયા પ્રવાહની વાત કરું છું? સ્થાનાંતર પ્રવાહ નું મૂલ્ય શૂન્ય થઈ જાય છે અને બલ્બ પ્રકાશિત થતો નથી. તો આ ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે આ પ્રકારનું જોડાણ જોડેલું હોય તો હવે એવું કીધું છે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે. જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે તો કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. કહેવાનો મતલબ બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. મિત્રો, આ ડિસ્પ્લેસમેન્ટ કરંટ એટલે જ્યારે અહીંયા વિદ્યુત ભાર પ્રસ્થાપિત થતો હોય, ગોઠવાતો હોય, ત્યારે આ બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે એ પ્રસ્થાપિત થાય છે, જે બદલાતું જતું હોય. આ બહુ ક્ષણિક પ્રવાહ છે, બહુ શોર્ટ ટાઈમ માટે આ પ્રવાહ વહેતો હોય. જેવું કેપેસિટર સંપૂર્ણપણે ચાર્જ થઈ જાય એટલે આ પ્રવાહનું મૂલ્ય શૂન્ય થઈ જાય, એટલે સ્થાનાંતર પ્રવાહ શૂન્ય થઈ ગયો. પછી આ જે પ્રવાહ છે એ કન્ડક્શન પ્રવાહ કહેવાય. એટલે અહીંથી પસાર થતો કુલ પ્રવાહ જે આપણે ગણવાનો થાય તો કુલ પ્રવાહ છે એ બેયનો સરવાળો હોય. કન્ડક્શન પ્રવાહ પ્લસ સ્થાનાંતર પ્રવાહ, ડિસ્પ્લેસમેન્ટ કરંટ. તો આ પ્રવાહ શૂન્ય થઈ જશે એટલે અહીંથી બલ્બમાંથી પ્રવાહ પસાર થવાનો નથી, એટલે બલ્બ પ્રકાશિત થશે નહીં. ક્યારે આવું બને? જ્યારે તમે કેપેસિટર અને લેમ્પ બલ્બ છે એ બેનું શ્રેણી જોડાણ સાથે તમે ડીસી પ્રાપ્તિ સ્થાનનો ઉપયોગ કરો તો. હવે આપણે આ બંનેનું જોડાણ છે એની સાથે એસી પ્રાપ્તિ સ્થાન જોડી દઈએ તો શું થાય છે? તો કેપેસિટર સાથે બલ્બ એની સાથે એસી પ્રાપ્તિ સ્થાન આ એસી પ્રાપ્તિ સ્થાન છે. કેપેસિટર છે, કેપેસિટર ચાર્જ થશે, આમાંથી પસાર થતો પ્રવાહ એ કહી દઈએ. તો આપણે જોયું કે આમાંથી પસાર થતો પ્રવાહ છે એ ધીમે ધીમે શું થશે? મહત્તમ બને. અને કેપેસિટર વાળા નેટવર્કની અંદર
આપણે જોયું કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત છે એ π/2 જેટલો હોય છે. એટલે પ્રવાહ આગળ હોય છે, વોલ્ટેજ છે એ આગળ હોય છે અને પ્રવાહ આગળ હોય છે અને વોલ્ટેજ પાછળ હોય છે. તો આ પ્રકારના પરિપથની અંદર કેપેસિટર ચાર્જ ડિસ્ચાર્જ થતું હોય એ દરમિયાન એ પરિપથમાંથી ઉર્જા મેળવે અને પાછી પરિપથને ઉર્જા પૂરી પાડતું હોય. હવે અહીંયા શું થાય છે, જ્યારે કેપેસિટર અને બલ્બના શ્રેણી જોડાણને એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે ત્યારે આ એસી પરિપથ નો કેપેસિટિવ રિએક્ટન્સ, જેને આપણે XC કહીએ છીએ, અને XC બરાબર આપણે લખીએ છીએ 1/ωc મળે છે. હવે આપણે જે કીધું છે કે કેપેસિટરનું કેપેસિટન્સ જ્યારે આ એસી પરિપથમાં કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે ત્યારે હવે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડીએ છીએ એટલે એક વસ્તુ સમજી લો તમે, XC ચલે છે 1/C છે, એટલે C ઘટે તો XC છે એ વધે છે. હવે XC વધતું હોય તો આપણે એવું કહી શકીએ, આ રિલેશન્સ છે કે ભાઈ અહીંયા જે પ્રવાહ છે એ IRMS પ્રવાહ is equal to VRMS upon છેદમાં અવરોધ આવે, એટલે અવરોધ એટલે કોને લેવાના છે, XC ને. હવે બીજો એક માહિતી આપી દઉં તમને કે XC વધે તો I ઘટે છે, એટલે થશે શું કે જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે, જ્યારે કેપેસિટરનું કેપેસિટન્સ ઘટાડવામાં આવે ત્યારે કેપેસિટિવ રિએક્ટન્સ વધે છે અને પ્રવાહનું મૂલ્ય ઘટે છે. તેથી બલ્બ ઓછો પ્રકાશિત થશે, કારણ કે આને જે જરૂરી પ્રવાહ છે બલ્બને, એ જરૂરી પ્રવાહ મળવાનો નથી. પ્રવાહ એમાં પ્રમાણ ઘટી જાય એટલે બલ્બ છે એ પ્રકાશિત થાય નહીં. ઓકે, તો આ ઉદાહરણ છે આમ જોવા જઈએ તો આપણી જાણકારી માટે છે કે ભાઈ આ ટાઈપના કોઈ પરિપથ હોય તો એમાં ડીસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ, એસી પ્રાપ્તિ સ્થાન સાથે જોડીએ તો શું ફેરફાર થાય છે, તો નોટ કરી લેજો મિત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, ફોર્થ એક્ઝામ્પલ જોઈએ આપણે. ઉદાહરણ નંબર 7.4. 250 વોલ્ટ એટલે આપણને આ VRMS આપી દીધા છે. 50 હર્ટ્ઝ એટલે આવૃત્તિ આપી દીધી છે. ના સ્ત્રોત સાથે 15 માઇક્રોફેરાડે કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું છે. માઇક્રો એટલે 10⁻⁻6 ફેરાડે થયું. કેપેસિટર જોડેલ છે
પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધવાનું છે અને જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય છે શોધવાનું છે. તો આપણી પાસે માંગ્યું છે કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC શોધી કાઢો અને પ્રવાહનું આરએમએસ અને મહત્તમ મૂલ્ય એટલે આરએમએસ શોધવાનું છે અને IM પણ મેળવવાનું છે. પહેલા તો એક નેટવર્ક બનાવી લઈએ. કેપેસિટર જોડેલું છે, એની સાથે એક AC પ્રાપ્તિ સ્થાન છે જે 250 વોલ્ટ અને 50 હર્ટ્ઝ ની આવૃત્તિ ધરાવે છે. કેપેસિટરનું કેપેસિટન્સ 15 માઇક્રોફેરાડે છે. આમાંથી પસાર થતો પ્રવાહ આપણે શોધી કાઢવાનો છે. હવે સૌથી પહેલા કેપેસિટિવ રિએક્ટન્સ પરિપથનો કેપેસિટિવ રિએક્ટન્સ જેને આપણે XC કહીએ છીએ એ શોધી નાખીએ. XC બરાબર 1/ωc થાય અને ઓમેગા એટલે આપણને ખબર છે કે 2πf × c3. તો XC is equal to 1/2π. f ની વેલ્યુ આવૃત્તિ છે 50 છે, કેપેસિટરનું કેપેસિટન્સ છે એ 15 ગુણ્યા 10⁻⁶ ઘાત છે. તો મિત્રો 10⁻⁶ ઉપર જશે એટલે આમ તો એકડા સાથે 6 મીંડા મૂકી દેવાના છે. છેદમાં 2π 15 છે, 15 દુ 30 અને આ છે 30π ગુણ્યા 50 છે. એટલે એક મીંડું આ બે મીંડા કેન્સલ કરી દઈએ. 3 પંચા 15 એટલે અહીંયા થશે 10,000 ના છેદમાં 15π. તો આનું સાદુરૂપ આપી દેવાનું અને આનો એકમ છે એ ઓહમ થશે. આટલો કેપેસિટિવ રિએક્ટન્સ છે. હવે પરિપથમાંથી વહેતો આરએમએસ પ્રવાહ. તો આરએમએસ પ્રવાહ પણ આપણે મેળવી લઈએ. તો લખશું આ પ્રમાણે IRMS is equal to VRMS upon XC થશે. VRMS તો આપણને ખ્યાલ છે 250 વોલ્ટ આપેલા છે. XC માં ઓમેગા C છે 1/ωc. આને મળે છે VRMS 1/ωc. છેદનો છેદ અંશમાં જશે એટલે ઓમેગા × C × VRMS થયું. તો IRMS is equal to ઓમેગા એટલે 2πf, C ખબર છે કેપેસિટન્સ અને VRMS ખબર છે. તો IRMS is equal to 2π એટલે 2π એમના રહેવા દે. આવૃત્તિ 50 લખી નાખી. કેપેસિટરનું કેપેસિટન્સ છે 15 ગુણ્યા 10⁻⁶ ઘાત છે અને IRMS 250 છે. તો આ IRMS પ્રવાહ આપણને મળી ગયો. બીજું માંગ્યું છે તમને મહત્તમ પ્રવાહ. પરિપથમાંથી વહેતો મહત્તમ પ્રવાહ. મહત્તમ પ્રવાહ એટલે IM. તો IRMS is equal to IM/√2 સૂત્ર આપણે ભણી ગયા છીએ. આને આપણે આ પ્રમાણે લખી નાખીએ.
Im ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ IRMS. એટલે Im બરાબર √2 ઇન્ટુ IRMS પ્રવાહ જે ઉપરથી તમને મળે છે એ IRMS પ્રવાહ અહીંયા મૂકી દેશો એટલે તમને મહત્તમ પ્રવાહ પણ મળી જશે. ચાલો હવે જો આવૃત્તિને બમણી કરવામાં જો આવૃત્તિને બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને પ્રવાહના મૂલ્ય પર શું અસર થાય છે? તો અહીંયા જોઈ લઈએ આપણે મિત્રો. કેપેસિટિવ રિએક્ટન્સ એટલે XC, XC એટલે ઓમેગા C, ઓમેગા C 1 છે એટલે 2πf into C થાય. આવૃત્તિ તમે બમણી કરો છો એટલે કેપેસિટિવ રિએક્ટન્સ છે એ અડધો થઈ જશે. આવૃત્તિ બમણી કરીએ એટલે કેપેસિટિવ રિએક્ટન્સ નું મૂલ્ય શું થાય છે? અડધું થાય છે. જો જ્યારે આવૃત્તિને બમણી કરવામાં આવે ત્યારે કેપેસિટિવ રિએક્ટન્સ અડધો થાય છે. રિએક્ટન્સ નું મૂલ્ય અડધું થાય છે. આવૃત્તિ શું કરી? બમણી કરી એટલે 2 વડે ગુણવા પડશે અને 1/2πfc એટલે xc મૂકી દઈએ તો xc/2 એટલે આપણે લખીએ કે નવું xc ડેશ જૂનું xc નું અડધું થાય. બીજું પ્રવાહનું મૂલ્ય. હવે પ્રવાહ એટલે વોલ્ટેજ અપોન xc થયું. જ્યારે આવૃત્તિ ને બમણી કરવામાં ત્યારે પ્રવાહ એટલે IRMS is equal to VRMS upon XC થયો અને VRMS upon XC એટલે 2πf into C થયો. આવૃત્તિ બમણી કરશું એટલે IRMS પ્રવાહ અડધો થાય છે. જ્યારે આવૃત્તિ ને બમણી કરવામાં આવે ત્યારે IRMS પ્રવાહ અડધો થાય. પ્રવાહનું મૂલ્ય અડધું થાય છે. તો આવૃત્તિ બમણી કરીએ છીએ, પ્રવાહનું મૂલ્ય અડધું થાય છે. બરાબર? તો આ પ્રમાણે નોટ કરી લેજો મિત્રો. આ ટાઈપના એક્ઝામ્પલ્સ છે કે પરીક્ષાની અંદર અવારનવાર પૂછાતા હોય છે કે ઓમેગાના મૂલ્યમાં અથવા એફના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સ અને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ છે એમાં શું ફેરફાર થાય? મિત્રો IRMS પ્રવાહ અહીંયા એક વસ્તુ આપણે જોવી પડશે કારણ કે I બરાબર 1/ઓમેગા થશે અને XC અને XC એટલે 1/ઓમેગા c થાય એટલે છેદનો છેદ છે એ અંશમાં જવાનો છે એટલે આ પદ છે એ અહીંયા આવશે ગુણાકારમાં 2πf into c. હવે આપણે કહી શકીએ કે આવૃત્તિ બમણી થાય તો પ્રવાહ કેટલો થઈ જશે? બમણો. એટલે અહીંયા અડધું નહીં પણ શું આવશે આમાં? બમણું. ઓકે, આ એક સુધારી નાખજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક પ્રકાશીય બલ્બ અને એક ઓપન કોઇલ જેને આપણે ઇન્ડક્ટર કહીએ છીએ, ઇન્ડક્ટર ગુજરું એસી સ્ત્રોત સાથે કળ દ્વારા જોડેલ છે. આ એક અહીંયા
કળ છે, આ બલ્બ છે અને આ ઇન્ડક્ટર છે. ઇન્ડક્ટર હોય એનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તમને ખબર હોવી જોઈએ, એક્સેલ અથવા ઓમેગા એલ આપણે કહીએ છીએ. અને એક્સેલ ઇન્ટુ આઈ એટલે પીડી મળે અને એક્સેલ એટલે ઓમેગા એલ થાય છે. હવે અહીંયા એક કળ સાથે આ બધું જોડી દીધું એસી પ્રાપ્તિ સ્થાન. આ છે આપણું એસી પ્રાપ્તિ સ્થાન છે. કળ બંધ કરી દઈએ અને ઇન્ડક્ટરના અંદરના વિસ્તારમાં લોખંડનો સળિયો દાખલ કરવામાં આવે. જ્યારે કળને બંધ કર્યા બાદ પછી થોડા સમય બાદ ઇન્ડક્ટર ના અંદરના વિસ્તારમાં લોખંડ નો સળિયો દાખલ કરવામાં ત્યારે તે ઇન્ડક્ટર મૂકેલ સળિયો મેગ્નેટાઇઝ થાય છે, એટલે ચુંબકત્વ પ્રાપ્ત કરે છે. તેથી ઇન્ડક્ટર ના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે છે. હવે અંદરના વિસ્તારમાં સળિયો દાખલ કરો એટલે પહેલા તો ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય એટલે ગૂંચળું ચુંબક તરીકે વર્તે એવું આપણે ભણી ગયા છીએ. હવે અંદરના વિસ્તારમાં તમે આ લોખંડનો ટુકડો મૂકો છો એટલે લોખંડ પણ પોતે મેગ્નેટાઇઝ થાય, કારણ કે લોખંડ છે એને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો મેં આગળ જ્યારે ચેપ્ટર 4 ભણ્યા ત્યારે મેં તમને કીધું હતું કે કોઈ ખીલ્લી હોય, લોખંડનો ટુકડો હોય, એને ચુંબકની અંદર અથવા ચુંબકીય ક્ષેત્રમાં અમુક સમય સુધી તમે મૂકી દો તો એ ટુકડો ચુંબક તરીકે વર્તે છે. એટલે અહીંયા આ લોખંડનો ટુકડો પણ સળિયો એ પણ મેગ્નેટાઇઝ થશે. મેગ્નેટાઇઝ થાય એટલે પોતે ચુંબકત્વ પ્રાપ્ત કરે એટલે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધે છે. અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર વધવાથી ગૂંચળાનું આત્મપ્રેરકત્વ વધે છે. એટલે ઇન્ડક્ટિવ એલ વધે છે, આત્મપ્રેરકત્વ શું થાય છે? વધે છે. એક સૂત્ર તમને મેં લખાવેલું, જો યાદ હોય તો, L બરાબર μ0 n સ્ક્વેર અપોન L. આ μ0 ની જગ્યાએ મ્યુ ક્યારે લેવાનું કે જ્યારે કોઈ અંદર ગૂંચળાની અંદર કોઈ નરમ લોખંડ અથવા લોખંડનો ટુકડો મૂકીએ ત્યારે મ્યુ લઈએ છીએ, એટલે પરમિએબિલિટી વધી જાય છે. એટલે મતલબ L ચલે છે, મ્યુ થઈ ગયું, મ્યુ વધે છે ક્યારે? અંદર કોઈ દ્રવ્ય હોય તો. બરાબર?
તો એલ વધી જશે એટલે આત્મપ્રેરકત્વ વધે છે. આ જે આગળ ચાલી ગયેલો ટોપિક છે એને રિલેટેડ અહીંયા આ કન્ટેન્ટ છે એને આધારિત આ મેં તમને અહીંયા સમજાવી દીધું છે. હવે શું થશે? આત્મપ્રેરકત્વ વધે છે. એલ વધવાથી તેનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ વધે છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે એક્સેલ એટલે ઓમેગા એલ, એટલે આમ જોવા જઈએ તો એક્સેલ ચલે છે એલ થયું અને એલ ચલે છે મ્યુ થયું. બરાબર? તો આ પ્રમાણે મ્યુ વધ્યો કારણ કે અંદર લોખંડ દાખલ કર્યું તો નરમ લોખંડ છે એની પરમિએબિલિટી વધારે હોય અથવા લોખંડની પરમિએબિલિટી વધારે હોય તો એલ વધશે. એલ વધે તો એક્સેલ વધે છે. એક્સેલ વધે એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે છે. બરાબર? એટલે ઇન્ડક્ટિવ રિએક્ટન્સમાં શું થાય છે? વધારો થાય છે. હવે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ વધે તો IRMS પ્રવાહ ઘટે છે. પ્રવાહનું મૂલ્ય ઘટી જશે કારણ કે IRMS VRMS upon XC XL કરવું પડશે અને VRMS upon ઓમેગા L થશે ને. તો અહીંયા IRMS ચલે છે 1/L થયું એટલે L વધે છે તો IRMS છે એ ઘટે છે. તો આ IRMS પ્રવાહ ઘટી ગયો. પ્રવાહ ઘટશે એટલે શું થશે? તો કે પ્રવાહ છે એ ઘટવાનો છે એના કારણે બલ્બ છે એના પ્રકાશમાં શું ફેરફાર થાય છે? તો પ્રવાહનું મૂલ્ય ઘટતું હોય તો બલ્બ છે એ ઓછો પ્રકાશિત થશે. IRMS પ્રવાહ ઘટે છે તેથી બલ્બ ઓછો પ્રકાશિત થશે અથવા બલ્બની તેજસ્વીતા ઘટશે. બરાબર? એટલે આખી લિંક મિત્રો જોવા જઈએ તો આવી થઈ ગઈ કે એલ છે એ મ્યુ ઉપર આધાર રાખે છે. હાલો, એલ એ મ્યુ ઉપર આધારિત છે. મ્યુમાં આપણે ફેરફાર કરીએ છીએ. બરાબર? એટલે અહીંયા આખી જે પરિસ્થિતિ છે એ મ્યુ બદલાય તો એલ બદલાવાનો છે. એટલે આપણે L is proportional to mu છે અને L સાથે પાછું XL જોડાયેલું છે. અને XL જોડાયેલું છે એ XL નો રિલેશન પાછો IRMS સાથે કેવો છે? તો કે વ્યસ્ત પ્રમાણનો છે. એટલે IRMS ચલે છે 1/XL છે. બરાબર? તો આ પ્રમાણે પ્રવાહનું મૂલ્ય ઘટશે એટલે બલ્બ છે એ ઓછો પ્રકાશિત થશે. બરાબર? નોટ કરી લેજો. આ પણ MCQ ની અંદર પૂછાય એવો ક્વેશ્ચન્સ છે થિયરેટિકલ. ઘણું એવું કન્ટેન્ટ હોય મિત્રો જે આગળના ચેપ્ટરનું પણ હોય છે એટલે બાજુમાં નોટ કરતો જાઉં છું અને નોટ ડાઉન કરી લેજો. ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજે જે કાંઈ એક્ઝામ્પલ્સ ચાલ્યા છે એ ફરજિયાતપણે હોમવર્કમાં લખી 2 વખત અને મોકલી આપવાના છે. અગત્યના ગણાશે આગળના એક્ઝામ્પલ અને આ છે એ મારી ગણતરીએ ઘણી વખત તમને MCQ ની અંદર આ પ્રકારનો ઉલ્લેખ કરેલો હોય કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સના મૂલ્યમાં ફેરફાર કરવામાં આવે તો બલ્બ છે એની તેજસ્વીતામાં શું ફેરફાર થાય. પૂછવું હોય તો પૂછી શકે. બરાબર? ફરી નેક્સ્ટ ટાઈમ મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, થેન્ક યુ.